હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા અને અત્યારે વાગ્યા છે 10. તો આજે છે હોલી, તો બધાને હોલીની શુભકામના અને બધાને હેપી હોલી. ને આ સાઈડ અમારા કુલદીપભાઈ જો મસ્ત તૈયાર થઈને રેડી થઈને આવી ગયા છે. વાળામાં અહીંયા હિંચકામાં બેહવા આવતા હતા ત્યાં ઉપરથી બધું ઘર પડી ગયું. આમ જોઈએ કહો તમે તો ઉપરથી બોખું થઈ ગયું. રાતે કૂતરું ચડ્યું એમાં લાકડા બધા અમે અમુક ઉદ્યોગ ખાઈ ગયા હતા તે ઘર હતું પડી ગયું. તો અહીંયાથી હવે આપણે બિસ્તરા પોટલા ઉપાડવા પડશે, કારણ કે હવે કોઈ જવાબદારી રહે નહીં, ગમે ત્યારે ઘર પડે. તો અમારા કુલદીપભાઈને બધા રમવા આવે છે ને, તો હવે રમવા નહીં આવવાનું હો બાબુ, હો ને? નકલ ઉપર પડે શું થાય? ઉપર પડે ને? ઉપર પડે. જો બધું ઉદ્યોગ ખાઈ ગયું અમારે. તો હવે વય આવવાનું બંધ કરવું પડશે. હવે વારામાં આવવાનું પણ અંદર નહીં જવાનું. અંદર બધું જો કેટલું બધું બોખું પડી ગયું ઘરનું. ને હવે હિંચકા અને આપણું સામાન બધું અહીંયાથી લઈ લેવું પડશે. કા કુલદીપ? લેવું પડશે ને ફેમિલી? આ બાજુ જોઈએ કહો, આપણે જ એટલું બધું રંગ્યા નહીં, પણ પાર્સને જો બહુ રંગવાનો બહુ શોખ અને એનું બૂચકું એને વાળી દીધો અંબુડો. ને આ બાજુ જુઓ કેટલા બધા આપણા વિડીયો જોવા માટે આવ્યા સ્પેશિયલ હોળી ટુલીટોનો. આજ તો કોઈ એટલી બધી કોમેડી વિડીયો નહીં, પણ હોળી ટીલુટી ફેમિલી આપણી હોળી ધૂળેટી પૂરી થઈ ગઈ છે. હવના ઘરે જાય છે બધા છોકરાઓ, અને મારા કુલદીપભાઈ જો હોળી રમ્યા બધા હવે ઘરે જાય છે. આપણે પણ જો મસ્ત હોળી રમી લીધી, કારણ કે બધા તહેવારો તો આપણને ઓછા ગમે, પણ હોળી ધૂળેટી હોય ને તો થોડું કલર ને એવું બધું સાંટવાનું હોય એટલે મજા આવી જાય ધૂળેટીના દિવસે. તો હજી છે કાલે ધૂળેટી, પણ અત્યારથી એટલું બધું એમ મનની ઈચ્છા હતી કેમ કે ધૂળેટી હોળી ને એવું બધું રમીએ. તો જો કેવા પલરીની સાડીને બાડી કેવું બધું પલરીને રમાણ ભમણ કરી નાખ્યું છે અમે તો. દીપભાઈ મનમાં કોઈક બબડ્યા કરે. શું ખોલું તેમ કોઈને હોળી ના રમાડી? ખોલું કોઈ ધૂળેટી ના રમાડી નહીં ખોલું? હા નહીં આવા નહીં, કપડો નહીં કાઢવાનો, કાલ કાઢવાનો, કાલ રમવાનો ને ધૂળેટી. તો ફેમિલી રાત પડી ગઈ છે ને આજે છે હોળી, તો હજી હોળકા માતાના દર્શન કરવા જવાનું છે. તો વિશ્વબેન રેડી થઈ ગયા છે, કારણ કે બધાએ દર્શન કરવા જાય એટલે આપણે જવું પડે. તો ફટાફટ હવે કુલદીપને બધા અમે દર્શન કરવા જઈએ છીએ ને બરાબર ની ઉતરું થઈ ગઈ છે. ડીશુમ ડીશુમ અમારા કુલદીપ બધાને ગોળીઓ મારે. ડીશુમ આપણે જે કરવા જવાનું ને જે કરવા જવાનું ને આમાં કુછ છે અમારા કોમાર બેન આખો દિવસ કામ કરે ને એમાં નવ્યા બેન સૂઈ ગયા છે, કારણ કે આખો દિવસ કલર લગાવી મસ્તી કરી એટલે એમને ઊંઘ આવે છે. અને વિશ્વાબેન કોમ કરે, ગોદરા પાથરે. તો ગોદરા પથરાઈ ગયા છે ને આપણે જો ગોદરા પથરાઈ ગયા ને હવે આપણે જવું છે દર્શન કરવા માટે. તો વિશ્વાબેન હટાહટ કોમ પલવારી રહ્યો ને તો આપણે હવે દર્શન કરવા જઈએ, કારણ કે અત્યારે જ હોળી પ્રગટાઈ હતી. તો ફટાફટ આપણે હવે દર્શન કરવા જઈએ. હા ને વિશુ?
દર્શન કરીને ઘરે પાછા. તો રાત પડી જઈ છે ને વાગી જશે રાતના 10. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો. તો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો. ને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ને વિડીયોમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને બાય બાય.